વિદ્યાર્થી મિત્રો નમસ્કાર, કેમ છો બધા? મજામાં? આજે આપણે ધોરણ 10 માં ગુજરાતી વિષયમાં નિબંધ લેખન કઈ રીતે નિબંધ લખવો એના વિશે આપણે ચર્ચા કરીશું. જો નિબંધ એ ગુજરાતી વિષયમાં ધોરણ 10 માં એ છેલ્લો પ્રશ્ન અને એના 8 ગુણ એ હોય છે, એટલે આ મહત્વનો છે. તો નિબંધની પસંદગીમાં અને નિબંધ લખવામાં વિદ્યાર્થી મિત્રો કેટલાક ભૂલ કરે છે. આવી ભૂલ ન થાય એ માટે આપણે કેટલાક મુદ્દાઓ અહીંયા જોઈશું. નિબંધ લેખન લખવાનું છે. નિબંધ કોઈ બંધન નથી. એમાં આપણા પોતાના મૌલિક વિચારો રજૂ કરવાના હોય છે. તો લેખન લખતી વખતે આપણે કેટલાક મુદ્દાઓ યાદ રાખવાના છે, બરાબર? એટલે ગુજરાતી વિષયમાં પછી તમે પ્રશ્નનો જવાબ લખતા હોય કે નિબંધ લખતા હોય કે ગમે તે લખતા હોય, પણ એમાં લેખન મહત્વનું બની રહે છે, લખાણ મહત્વનું બની રહે છે. તો લખાણ લખતી વખતે કેટલાક મુદ્દાઓ બરાબર યાદ રાખવા. એમાં સૌથી પ્રથમ કે આપણા અક્ષરો સુંદર સારા હોવા જોઈએ અને એ સુવાચ્ય અક્ષરોમાં સારી રીતે વાંચી શકાય તેવા અક્ષરોમાં, સુવાચ્ય અક્ષરોમાં એ લખાણ હોવું જોઈએ અને કોઈ પણ પ્રકારનું ચેકચાક કરેલું હોવી જોઈએ નહીં. તમારે ચેકચાક થાય એવું લાગે તો માત્ર એક નાનકડી ઉપર એક લીટી દોરી દો, વધારે એના ઉપર આપ ઘૂંટશો નહીં. આ ઉપરાંત આપણા અક્ષરો છે એ થોડાક મોટા હોવા જોઈએ. કેટલાક વિદ્યાર્થી મિત્રો બિલકુલ નાના અક્ષર કાઢે છે, એટલે આપણું લખાણ પણ નાનું બની જતું હોય છે. એટલે આપણા જે અક્ષરો છે એ બરાબર હોવા જોઈએ. સહેજ મોટા અક્ષર કાઢવાના આપણે, બરાબર? અને સૌથી અગત્યની બાબત કે યોગ્ય ફકરા પાડીને લખો. કોઈ પણ જવાબ તમે લખો તો એને યોગ્ય ફકરા પાડીને લખો. આટલી બાબતો યાદ રાખ્યા પછી જ એ આપણે લખાણ શરૂ કરવાનું. હવે નિબંધ લેખન એ કઈ રીતે એ લખવું? જો આપણે બોર્ડની પરીક્ષામાં 3 નિબંધ આપવામાં આવે છે અને એ 3 નિબંધમાંથી એમાં મુદ્દાઓ પણ આપેલા હોય છે અને એ 3 નિબંધમાંથી આપણે જોવાનું કે આ 3 માંથી આપણને કયો નિબંધ લખવામાં સરળ પડે એમ છે. એ નિબંધની તમારે પસંદગી કરવાની, બરાબર? તમને આવડે એવો હોય, તમને સરળ પડે એવો હોય, એ નિબંધ એ તમારે પસંદ કરવાનો અને ત્યાર પછી એ પસંદગી કર્યા પછી એ તમારે લખવાનો. તો આ પસંદગી કર્યા પછી આપણે લખાણ કઈ રીતે લખવું એના વિશે પણ આપણે જોઈશું, બરાબર? હવે આ નિબંધ છે એના જુદા જુદા પ્રકારો છે, બરાબર? એમાં પ્રાકૃતિક એટલે કે કુદરતી નિબંધ હોઈ શકે, બરાબર? સામાજિક હોઈ શકે, સાંસ્કૃતિક બાબતોનો હોઈ શકે, કલ્પના વિહાર, કલ્પના કરવાની હોય એમાં, એ કલ્પના વિહાર પણ એમાં હોઈ શકે, બરાબર? આ ઉપરાંત આજની આપણા દેશની કે વિશ્વની એ સમસ્યાઓ વિશે પણ હોઈ શકે, બરાબર? આ ઉપરાંત આત્મકથાના પ્રકારે પણ હોઈ શકે. આત્મકથા હોય તો તમને ખબર છે કે આત્મકથામાં જે વિષય આપેલો હોય એ આપણે પોતે બની જવાનો. હું જ છું
એ પ્રમાણે તમારે આત્મકથામાં લખવાનું હોય છે. તો આવા જુદા જુદા વિષયોમાં વર્તમાન સ્થિતિ, સમસ્યાઓ, માહિતી પ્રધાન પણ હોય, ઘટના પ્રધાન પણ હોય, આ ઉપરાંત એ ચિંતન પ્રધાન પણ, આવા જુદા જુદા પ્રકારના એ નિબંધોના એ વિષય હોય છે. બરાબર. અને એ વિષયો પરત્વે ખાસ કરીને કોઈ બોર્ડમાં એક પ્રાકૃતિક કુદરત ઉપર આધારિત એક નિબંધ લગભગ પૂછાતો હોય છે. તો આપણા સમાજમાં બનતી ઘટનાઓ, સમસ્યાઓ, દુનિયામાં ચાલતી સમસ્યાઓ, એના વિશે પણ નિબંધ એ પૂછાતો હોય છે. બરાબર. તો આવા જુદા જુદા પ્રકારના નિબંધો એ આપણે એ લખવાના હોય છે. હવે આ નિબંધ આપણે પસંદ કર્યા પછી કઈ રીતે લખવો એના વિશે આપણે જોઈએ કે નિબંધ કઈ રીતે આપણે લખવો. તો એમાં આપણે ખાસ કરીને જે નિબંધ તમે પસંદ કરો એ નિબંધ માટે તમે પેન્સિલથી કાચા મુદ્દાઓ તૈયાર કરો. મુદ્દાઓ લખો કે ભાઈ આ નિબંધમાં કયા કયા મુદ્દાઓ આવી શકે, પ્રારંભમાં, મધ્યમાં અને અંતે કયા એ મુદ્દાઓ આવી શકે, એ મુદ્દાઓ તમે બનાવો અને પછી એને યોગ્ય ક્રમમાં ગોઠવો. અને યોગ્ય ક્રમમાં ગોઠવ્યા પછી એને યોગ્ય ફકરામાં, એટલે કે 5 થી 6 ફકરામાં એને લખવા માટેનો એ પ્રયત્ન કરો. આપણું લખાણ મૌલિક હોવું જોઈએ. બરાબર. મૌલિક વિચારો એમાં એ રજૂ કરવાના હોય છે. આ ઉપરાંત આપણે જે નિબંધ લખીએ છીએ એ નિબંધમાં શું આવી શકે, તો એ નિબંધ આપણે જે પસંદ કર્યો હોય એ વિષય વસ્તુ ઉપર જ આધારિત આપણો નિબંધ હોવો જોઈએ. એનો પ્રારંભ, એનો મધ્ય ભાગ અને એનું સમાપન યોગ્ય મુદ્દાઓ સાથે, યોગ્ય વિચારો સાથે એ આપણે રજૂઆત કરવાની. બરાબર. હવે શરૂઆતમાં તમે કોઈ કાવ્ય પંક્તિથી, પ્રસ્તાવના, કોઈ કાવ્ય પંક્તિથી, કોઈ કહેવતથી, તમે સુભાષિતથી એ રજૂ કરી શકો છો. બરાબર. આ ઉપરાંત જે તમે નિબંધ પસંદ કરો એ નિબંધમાં યોગ્ય કહેવત, એ વિષય વસ્તુને યોગ્ય બંધબેસતી કોઈ કહેવત તમે લખી શકો. કાવ્ય પંક્તિઓ, દુહા તમે લખી શકો. બરાબર. આ ઉપરાંત કોઈ સુંદર વાક્ય હોય, કોઈ મહાન વ્યક્તિઓનું સુંદર વાક્ય હોય તો પણ તમે લખી શકો છો. એટલે કહેવત, કાવ્ય પંક્તિઓ, સુભાષિત, દુહા એ વિષયને અનુરૂપ તમે અંદર નિબંધમાં એ સમાવેશ એ કરી શકો છો. સાથે સાથે રૂઢિપ્રયોગો, એની સાથે સાથે અલંકારિક ભાષાનો પણ તમે એ ઉપયોગ કરી શકો છો. પરંતુ એટલું યાદ રાખવું કે આવી કહેવતો કે સુભાષિતો કે કાવ્ય પંક્તિઓનો યોગ્ય અને ઉચિત ઉપયોગ કરવો જોઈએ. વધારે પડતી કાવ્ય પંક્તિઓ કે કહેવતોનો ઉપયોગ એ નિબંધને હાનિ પહોંચાડે છે. એટલે યોગ્ય કાવ્ય પંક્તિઓ, કહેવતો એ તમારે એ રજૂ કરવાની હોય છે. સાથે સાથે આ નિબંધ તમે લખો ત્યારે એમાં તમે એ વિષય વસ્તુ પર આધારિત કોઈ મહાન વ્યક્તિનું નામ આવતું હોય તો પણ એમાં તમે રજૂ કરી શકો.
દાખલા તરીકે સત્ય વિશે આવતું હોય તો એમાં સત્ય ઉપર આધારિત કોઈ મુદ્દો હોય તો એમાં ગાંધીજીનું એ નામ તમે લખી શકો. બરાબર? તો આ રીતે આપણે લખાણ લખવાનું હોય છે. હવે કોઈ પણ નિબંધનું લખાણ લખવાની આપણે શરૂઆત કરો ત્યારે એનું માળખું, આ લખાણનું જે માળખું છે એ 3 રીતે આપણે રજૂ કરવાનું. એક પ્રારંભ, બીજું વિષય વસ્તુ અને ત્રીજું સમાપન. બરાબર? એમાં પ્રારંભમાં આપણે કહ્યું એ પ્રમાણે કોઈ કાવ્ય પંક્તિ, કહેવત કે કોઈ ઉદાહરણ લઈને તમે એની શરૂઆત કરી શકો કે એનો સાર લઈને તમે શરૂઆત કરી શકો. કોઈ વિષય હોય તો એની આગળ પાછળની પરિસ્થિતિ પણ તમે લખી શકો અને આ રીતે આપણે યોગ્ય એનો આરંભ કરવાનો છે. તો નિબંધ લખતી વખતે યોગ્ય પ્રારંભ કરવાનો, એની શરૂઆત કરવાની, એની પ્રસ્તાવના લખવાની અને ત્યારબાદ જે વિષય વસ્તુ છે એ વિષય વસ્તુ, જે નિબંધની વિષય વસ્તુ હોય એને સચોટ રીતે કોઈ ઉદાહરણો સાથે પણ, નાનકડા ઉદાહરણો સાથે પણ તમે એમાં રજૂઆત કરી શકો. એટલે વિષય વસ્તુ આપે છે વધુ સ્પષ્ટ એ હોવી જોઈએ, મુદ્દાસર હોવી જોઈએ, તર્કબદ્ધ હોવી જોઈએ અને છેવટે આપણે સમાપનમાં આખા નિબંધનો જે સાર તત્વ છે એ તમારે સમાપનમાં, ઉપસંહારમાં એ તમારે લખવાનું. અને લગભગ 3 કે 4 પેજ થાય લખાણ તો પણ એ વાંધો એ આવતો નથી. એટલે યોગ્ય રીતે આપણે એ વિષય વસ્તુને રજૂઆત કરવાની અને એ રીતે આપણે સારા અક્ષરોમાં એ નિબંધ લખવાનો હોય છે. સારા અક્ષરો, સુવાચ્ય અક્ષરો હોવા જોઈએ, કારણ કે ગાંધીજીએ પણ કહેલું છે કે ખરાબ અક્ષરો એ અધૂરી કેળવણીની નિશાની છે. આથી આપણે સુવાચ્ય અને સારા અક્ષરોમાં એ નિબંધ એ લખવા માટેનો આપણે પ્રયાસ કરવાનો છે. અને આ રીતે આપણે એ મુદ્દાઓ પાડીને 5 કે 6 મુદ્દાઓ પાડીને આપણે નિબંધ લખવાનો પ્રયાસ કરીશું અને એ રીતે આપણે ક્રમબદ્ધ રીતે આપણા વિચારો, મૌલિક વિચારો એ રજૂ કરીશું તો એ નિબંધ ચોક્કસ સારી રીતે લખી શકાશે. હવે કયા નિબંધો ખાસ કરીને એ તૈયાર કરવા એના વિશે આપણે જોઈએ. તો એમાં ખાસ કરીને જે કુદરતી, પ્રાકૃતિક વિષય ઉપર આધારિત કેટલાક નિબંધો પૂછાય છે. બરાબર? તો એમાં વરસાદ વિશે, વૃક્ષો વિશે, બરાબર, વસંત વનમાં અને જન્મા, અતિવૃષ્ટિ, આવા જે નિબંધો છે એ નિબંધો પણ એ આવી શકે. બરાબર? આ નિબંધો ખાસ કરીને પ્રકૃતિ ઉપર, કુદરત ઉપર આધારિત એ હોય છે. બરાબર? એ જ પ્રમાણે આજે કુદરત પાસે માનવ લાચાર એવા વિષય ઉપર પણ એ નિબંધ એ પૂછાતા હોય છે. આની સાથે સાથે ખાસ કરીને જે આજની સમયની જે સમસ્યાઓ હોય, આજના વિશ્વની સમસ્યાઓ હોય, એ સમસ્યાઓ વિશે પણ સાંપ્રત પ્રવાહો ઉપર આધારિત અત્યારે હાલ જગતમાં, સમાજમાં શું ચાલી રહ્યું છે એના ઉપર આધારિત પણ ક્યારેક નિબંધ પૂછાતો હોય છે. દાખલા તરીકે ભ્રષ્ટાચાર છે. આ ઉપરાંત આજે જગતની સમસ્યાઓમાં જે પ્રદૂષણ છે, રોગચાળો છે,
મહામારી છે, આવી ગરીબી, બેરોજગારી છે, આવી વૈશ્વિક સમસ્યાઓ પર આધારિત એ નિબંધો પણ એ પૂછી શકાતા હોય છે. આ નિબંધો આવવાની શક્યતાઓ પણ એ વધારે હોય છે. આ ઉપરાંત સામાજિક આધારિત કેટલાક નિબંધો પણ પૂછાતા હોય છે. એમાં દાખલા તરીકે આપણા સમાજના જે કુરિવાજો હોય, બરાબર, સમાજની સમસ્યાઓ વિશે, દીકરી વિશે, એમાં દીકરી એ ઘરની દીવડી, દીકરી બચાવો, દીકરી પઢાઓ, નારી તું નારાયણી, આવા પ્રકારના એ નિબંધો પણ એ ક્યારેક પૂછાતા હોય છે. એટલે સમાજ ઉપર આધારિત સામાજિક નિબંધો પણ આ રીતે ક્યારેક પૂછાતા હોય છે. એટલે ખાસ કરીને જે પ્રકૃતિ ઉપર આધારિત, વૈશ્વિક સમસ્યાઓ ઉપર આધારિત, કે સાંપ્રત પ્રવાહો ઉપર આધારિત, કે આપણા સમાજને સ્પર્શતા કેટલાક પ્રશ્નો આધારિત એ નિબંધો એ પૂછાતા હોય છે. તો મિત્રો, આવા વિવિધ પ્રકારના જે નિબંધો હોય છે એ નિબંધો તમારે વાંચવા, એને તૈયાર કરવા અને સમજપૂર્વક એને લખવા માટેનો પ્રયાસ કરવો. બરાબર. ફરીથી કે કોઈ પણ નિબંધ લખો કે લખાણ લખો ગુજરાતી વિષયમાં, ત્યારે સુવાચ્ય, સુંદર અક્ષરો, ચેકચાક વગરનું લખાણ અને યોગ્ય ફકરા પાડીને અને સહેજ મોટા અક્ષરો કાઢીને તમારે લખાણ લખવું, એટલું ખાસ યાદ રાખજો. હવે નિબંધ કેવી રીતે લખવો એ તમને લગભગ આવડી જશે. બીજું કે અર્થ વિસ્તાર કઈ રીતે લખવો એના વિશે આપણે જોઈએ. લેખન છે એટલે આપણે અર્થ વિસ્તાર પણ કઈ રીતે લખવો એના વિશે આપણે જોઈએ. બીજો મુદ્દો છે અર્થ વિસ્તાર. વિચાર વિસ્તાર. મિત્રો, આપણે બોર્ડની પરીક્ષામાં જે અર્થ વિસ્તાર કે વિચાર વિસ્તાર એ 4 ગુણનો આવે છે, એટલે એ પણ મહત્વનો છે. એમાં અર્થ વિસ્તારમાં મુખ્યત્વે 2 અર્થ વિસ્તાર આપેલા હોય છે, એટલે એ બેમાંથી આપણે કોઈ પસંદ કરવાનું છે. અર્થ વિસ્તાર લખતી વખતે કેટલાક મુદ્દાઓને ધ્યાનમાં લેવાના છે. એમાં સૌથી પ્રથમ આપેલા જે અર્થ વિસ્તાર હોય 2, એને આપણે 2-3 વખત વાંચી જવાના અને આપણને જે યોગ્ય લાગે, સરળ લાગે એ અર્થ વિસ્તાર 2માંથી એક અર્થ વિસ્તાર આપણે પસંદ કરવાનો. બરાબર. હવે અર્થ વિસ્તારની પસંદગી કર્યા પછી એને લખવો કઈ રીતે, બરાબર, તો એ લખતી વખતે આપણે એટલું યાદ રાખવાનું કે અર્થ વિસ્તાર લખો ત્યારે ફરજિયાત એની જે આપેલી પંક્તિઓ હોય ને, એ કાવ્ય પંક્તિઓ કે સુભાષિત કે જે હોય તે એ આપણે ફરજિયાત ઉપર લખવાનું. બરાબર. આપણે જવાબ વહીની લખવાની શરૂઆત કરો એટલે જવાબ વહીમાં અહીંયા વચ્ચોવચ્ચ આવે, મધ્યમમાં આવે, એ રીતે કાવ્ય પંક્તિઓ એ ફરજિયાત લખવી, જેથી આપણે કયા કાવ્ય પંક્તિઓ વિશે આપણે અર્થ વિસ્તાર કરીએ છીએ, વિચાર વિસ્તાર લખીએ છીએ, એ ખબર પડી શકે.
બરાબર? એટલે સૌ પ્રથમ કાવ્ય પંક્તિ જે તે આપણે વિચાર વિસ્તાર કરવાનો હોય કાવ્ય પંક્તિ ફરજિયાત લખવી અને સુવાચ્ય અક્ષરોમાં એ લખવાની અને ત્યાર પછી એમાં આપણે આગળ કહ્યું એ પ્રમાણે કે જે આવડતી હોય એ લેવાની, વધારે આવડતી હોય એ. પછી એને લખવાની શરૂઆતમાં એનો આને પણ 3 વિભાગમાં વહેંચી દેવાના. પ્રારંભ, મધ્ય અને અંત એમ 3 વિભાગ પાડવાના. પ્રારંભ, મધ્ય અને અંત એમ 3 વિભાગ પાડવાના. એમાં આ અર્થ વિસ્તારની પંક્તિઓ લખ્યા પછી આપણે ફકરો પાડીને 2 કે 3 લીટીમાં એ કાવ્ય પંક્તિમાં એ સુભાષિતમાં શું કહેવા માંગે છે એનો ટૂંકમાં સાર 2-3 પંક્તિમાં એની શરૂઆતમાં લખવાનું. બરાબર? ફકરો પાડીને શરૂઆતમાં જ 2 કે 3 લીટીમાં એમાં એ સુભાષિતમાં એ કાવ્ય પંક્તિમાં એ અર્થ વિસ્તારમાં શું કહેવા માંગે છે એ તમારે લખવાનું. બરાબર? એ લખાઈ જાય પછી ફકરો પાડીને તમારે મધ્ય ભાગ લખવાનો અને મધ્ય ભાગમાં આખો જે વિચાર વિસ્તાર છે એમાં શું કહેવા માંગે છે એ આપણે ઉદાહરણ સાથે, ઉદાહરણ પણ અંદર ક્યારેક કાવ્ય પંક્તિમાં આપેલું હોય છે તો એ ઉદાહરણો સાથે આપણે એને સ્પષ્ટ કરવા માટેનો એ પ્રયાસ કરવાનો છે. મધ્યમ એમાં તમે 2 ફકરા પણ પાડી શકો છો. બરાબર? અને એને સ્પષ્ટતા કરવાની, દાખલા દલીલો સાથે સ્પષ્ટતા કરવાની. અને આ અર્થ વિસ્તારમાં પણ એ અર્થ વિસ્તારને, એ વિચારને અનુરૂપ જે કાવ્ય પંક્તિઓ, બરાબર, સુભાષિત, કહેવત, કોઈ મહાન વ્યક્તિનું ઉદાહરણ તમે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી કોઈ પણ ભાષામાં એ તમે લખાણ ટૂંકમાં રજૂ કરી શકો છો. એ કાવ્ય પંક્તિઓ, કહેવત તમે રજૂ કરી શકો છો. એવી વ્યક્તિ એ વિચાર ઉપર આધારિત જે સુભાષિત અર્થ વિસ્તારમાં આપેલા વિચાર ઉપર આધારિત કોઈ મહાન વ્યક્તિના ઉદાહરણને પણ અંદર તમે ટાંકી શકો છો, પણ 1 કે 2 લીટીમાં, વધારે નહીં. બરાબર? નિબંધમાં પણ તમે આ કહેવત, સુભાષિત, કાવ્ય પંક્તિ એ અંગ્રેજી, હિન્દી કે ગુજરાતીમાં એ રજૂ કરી શકો છો, પણ ટૂંકમાં જ. બરાબર? તો આ રીતે કહેવત કે સુભાષિત, બરાબર, એ તમે એ અર્થ વિસ્તારને અનુરૂપ હોય, એ વિચારને વધુ સ્પષ્ટ કરતા હોય એવી કાવ્ય પંક્તિઓ તમે અંદર લખી શકો છો. કોઈ મહાન વ્યક્તિના ઉદાહરણો પણ તમે લઈ શકો છો, પણ એ બધું ટૂંકમાં લખવાનું. અને એ કાવ્ય પંક્તિ આપણને આપેલી હોય એમાં જે ઉદાહરણ આપેલું હોય એ ઉદાહરણ દ્વારા આપણે વધુ એ વિચારને સ્પષ્ટ એ કરવાનું છે. અને અંતે સમાપન આવે અને એ અંતમાં અર્થ વિસ્તારનો સાર શું છે, એનું સત્વ શું છે, એ સાર તમારે ફરીથી 2 કે 3 લીટીમાં લખીને એનું સમાપન એ તમે કરી શકો છો. આ રીતે અર્થ વિસ્તાર પણ તમે લખી શકો છો. અર્થ વિસ્તાર કે નિબંધ લખો, એમાં તમારે કોઈ બાબત હેડલાઇન કરવી હોય, એ વધુ સ્પષ્ટ કરવી હોય તો તમે પેન્સિલથી અંડરલાઇન કરી શકો છો. બીજી કોઈ પેનનો આપણે ઉપયોગ કરવાનો નથી, પણ એને
વધુ સ્પષ્ટતા માટે રજૂ કરેલી કોઈ કાવ્ય પંક્તિ હોય, કોઈ વિચાર હોય, કોઈ રૂઢિપ્રયોગ હોય, કોઈ કહેવત હોય, તો એને આપણે પેન્સિલથી, માત્ર પેન્સિલથી અંડરલાઈન કરી શકાય, એટલે આપણો વિચાર વધુ સ્પષ્ટ બનશે. તો આ રીતે અર્થ વિસ્તાર લખવાનો પ્રયાસ કરજો, ચોક્કસ સારા ગુણ આવશે. મિત્રો, ફરીથી કહું છું કે ગુજરાતી વિષયમાં તમે કોઈ પણ લખાણ લખો તો એ સુવાચ્ય અક્ષરોમાં, સારા અક્ષરોમાં, સહેજ મોટા અક્ષરોમાં અને યોગ્ય ફકરા પાડીને જ લખાણ તમે લખજો. બરાબર? ચોક્કસ તમને સફળતા પ્રાપ્ત થશે. અસ્તુ.